યુટ્યુબ કરતા બધું ખોટું છે. ખોટું તો છે. કેમ લેટ પડી ગયા? અરે યાર अहमदाबाद ट्रैफिक का जो बनासकांठा बिलोंग अच्छा ईश्वर चौधरी को भाई को सब्सक्राइब कर। तो गाइस मैं आया था यूट्यूब इवेंट में और यहाँ पर हमको मिल गए हैं केरी मिनाटी. તો ફાઇનલી આપણે નાઈ ધોઈને ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગયા છે. પછી ડોમેટ્રીમાંથી નીચે આવી ગયા છે અને હમણાં થોડા ટાઈમ પહેલાં આપણે એક સ્ટોરી જોતા હતા, કોની જોતા હતા કે શું ટીવી એ પણ આવવાના છે અને પ્રદીપ પદ્દુ એ પણ આવવાના છે. બંને લોકોને આપણે મળીશું. શાયદ ભરત આવશે તો પણ એમને મળીશું. હા, ભરતની શાયદ સ્ટોરી હશે, કદાચ હશે. જોઈ શકો છો તમે. કંકોત્રી લખીને નથી હોય. હા, આપણા માટે ગુજરાતીઓ માટે કંકોત્રી જ કહેવાય. પહેલાં કંકોત્રી ગામના લોકોને આપણે મળીશું અને થોડીક વાતચીતો કરીશું. એમની પાસેથી આપણે ઘણું બધું શીખીશું. કેમ કે થોડુંક ઇન્સ્પિરેશન કહી શકાય એ લોકો પણ આપણે માટે કે એમને જોઈને આપણે બ્લોગિંગ ચાલુ કર્યું. હા, આપણે પેલો કોન્ટેન્ટ બનાવતા હતા એ અલગ વાત છે, બીજા જ ઘરે યુટ્યુબ ચેનલ ઉપર. પણ વ્લોગિંગનો થોડો કીડો જાગ્યો છે એમનામાંથી, કેમ કે આપણે અવનવા ફરતા જ હોઈએ છીએ. તો હવેથી શાયદ રેગ્યુલર કોશિશ કરીશું વ્લોગિંગ કરવાની. કેમ કે હમણાં થોડા ટાઈમ પહેલાં વ્લોગિંગ ચાલુ કર્યું, ફરી પાછું બંધ કરી નાખ્યું હતું. તો ત્યાં જઈને એમને મળીએ અને આપણી જે મદદ કરી છે ને બસ બુકિંગમાં કે બધી રીતે આપણો મિત્ર વિક્કી પછી આપણે જો વિડીયો જોતો હોય તો કોમેન્ટ ચોક્કસથી કરે. થેન્ક યુ ભાઈ. એટલે હવે એણે કીધું છે કે રેપિડો બુક કરી છે, એટલે લાઈફમાં પહેલી વાર હું રેપિડો બુક કરવા જઈ રહ્યો છું. એપ્લિકેશન તો ડાઉનલોડ કરી નાખી છે, તમે જોઈ શકો છો. અને અહીંયા રાણી બસ સ્ટેન્ડમાં બેઠો બેઠો બુક કરવાની છે. હું નંબરને બધું નાખી દઉં એટલે પછી તમને બતાવું. ઓકે, ત્યાર પછી આપણું થઈ ગયું છે. હું અહીંયા ફૂલ નામ લખી દઈએ. મારું નામ લખી દઉં ઈશ્વર ચૌધરી. અને અહીંયા મેલ સિલેક્ટ કરી ગયા. વોટ્સઅપમાં આપણે મેસેજ જોઈએ છે. યુ હેવ રેફર ધ કોડ. ના, કોઈએ રેફર નથી કર્યું. ઓકે, અલાઉ પરમિશન આપી દઈએ. ઓકે, હવે ખુલી ગયું છે. હવે આપણે જે લોકેશન છે ને એ વિકીએ મૂક્યું છે મને, તો મને બતાવી દઉં. ડૉક્ટરે કંઈક મૂક્યું છે. ઓકે, ડૉક્ટરને કે પણ વિકીથી આપણે વાત પહેલી કરી રહ્યા. આ વિકી લોકેશન મૂક્યું છે. આ સેમ જ લોકેશન ઉપર મારે જવાનું છે, પણ તો મૂકેલું છે. અહીંયાથી જ કોપી કરી લઈએ. તો પછી લોકેશનને અહીંયા આપણે પેસ્ટ કરી દઈશું. ઓકે, ડન. આ જ છે લોકેશન, ઉસ્માનપુર. ઓકે, બાઇકમાં લાગશે 23 રૂપિયા, ઓટોમાં લાગશે 55 રૂપિયા અને ગાડીમાં લાગશે 112 રૂપિયા. આપણે કેશુ કિંગ અને પ્રદીપની જેમ સસ્તું મળે ને સારું, તો સસ્તામાં તો આ સારું છે. સિલેક્ટ કરી દઉં, કેમ કે અમને હમણાં થોડા ટાઈમ પહેલાં ચેલેન્જ વિડીયો આવ્યો હતો. એમાં 50 રૂપિયામાં એમણે ચેલેન્જ કરી હતી. એમની લિંક વિડીયોની નીચે હું આપેલી છે, તમે ત્યાંથી જોઈ શકો છો. તો ચલો સિલેક્ટ કરી દઈએ. ડિસ્કાઉન્ટ 8 રૂપિયા આપણને ડિસ્કાઉન્ટ મળ્યું. વિકીને 31 બતાવતા હતા, આપણને 8 રૂપિયા ડિસ્કાઉન્ટ મળ્યું છે. કેમ કે પહેલી વાર છે ને એટલે સાહેબ હું નાખી દઉં. કેમ કે આવતો થોડો ટાઈમ લાગે કદાચ. પિકઅપ તો અહીંયાથી જ કરી રહેશે, બુક બાઇક. ઓકે, પિકઅપ પોઈન્ટ ઠીક છે. ચલો, બસ સ્પોટમાં બેઠા છીએ એટલે અહીંયાથી કન્ફર્મ પિકઅપ કરી દઈએ. કેટલી વારમાં આવે છે? ઓકે, ડન થઈ ગયું. આ તો કંઈક તો થયું છે, ડન થઈ ગયું છે એટલે બતાવે છે આપણને. બુકિંગ રાઇટ ને એવું બધું બતાવી રહ્યું છે. ત્યાંથી છે તો ખરી બહુ બધા લોકો. શાયદ એક્સેપ્ટ પણ થઈ જશે. ઓન ધ વે એવું બતાવી રહ્યું છે. સમથિંગ 3 મિનિટની અંદર જ આવી જશે. તમે જોઈ શકો છો. આ છે વ્યક્તિ. તો પછી આપણે ત્યાં પહોંચી જઈએ. ચલો પૂછી લઈએ. યુ આર કમિંગ. કંઈક તો રિપ્લાય આવશે સાહેબ. ઓકે, તો રેપિડોવાળાનો કોલ આવી ગયો છે. હલો, હું રાણી બસ સ્ટેન્ડમાં બેઠો. આ છે ને પેલું આપણે કંટ્રોલ કેબિન, પૂછપરછ બારી, ત્યાં જ. એવું છે? ઓકે, તો હું આવી ગયો. હા, તો ચલો, કોલ તો આવી ગયો છે. આપણે પણ કોલ બેક કરીશું અને ફટાફટ પહોંચી જઈએ.
આમ કહી શકાય કે રેપિડોને બહુ સ્પીડ કહી શકાય, કેમ કે હમણાં તરત બુકિંગ કર્યું અને નજીક ના જતા એટલે ફટાકથી પિકઅપ પણ થઈ ગયું. આ છે જુડિયો, તમે જોઈ શકો છો. બસ સ્ટેન્ડ જુડિયો પણ છે, ઘણી બધી દુકાનો પણ છે. અને આપણે ડોમેટ્રીમાં રહ્યા હતા ને પેલી સાઈડ છે, આની પેલી સાઈડ. કે તો હવે નીકળીએ. કઈ જગ્યા ઉપર લોકેશન ઉપર હતી ઉભા છે, એક મને ખબર નથી. કાકા ડીમાર્ટ બાજુમાં. ઓકે થેન્ક યુ. ઓકે થેન્ક યુ. તો ચાલો આપણે નીકળી જઈએ. એ અહીંયા કોઈ જગ્યાએ રાહ જોઈને ઊભા હશે, હું કોલ બેક પણ કરી દઉં. તો પછી એ આવે જ છે અહીંયા જગ્યાએ આવે એટલે આપણે બેસી જોઈએ. ઓકે મળી ગયા. એ આવે જ છે, આપણે નીકળી જઈએ. ગેસ આપવાનું રહેશે, પેમેન્ટ ને બધું. પિન આપવું પડશે ને. આટલા બધું મોટું ના આવે. કઈ જગ્યા આવશે? હું પહેલી વાર છું એટલે રેપિડો એપ્લિકેશન ઓપન કરો. એપ્લિકેશન ઓપન કરું ને. હા, શું મને અનુભવ નથી આવે વસ્તુ? ઓકે. તો ફાઇનલી પિકઅપ તો થઈ ગયું છે. ત્યાં જઈને હું તમને મળું, કેમ કે આજે ઇવેન્ટ જોરદાર થવાના છે. કેશુરભાઈ આવવાના છે અને પ્રદીપ પણ આવવાના છે. આપણને હવે થોડું ખાવા લાગ્યું છે એટલે આપણે રિટર્નમાં પણ રેપિડો બુક કરીશું. આરામથી અહીંયા આવી જઈશું બસ સ્ટેન્ડ સુધી. સારું છે પણ હેલ્મેટની જરૂર છે. હેલ્મેટ રાખવાનું જરૂરી છે પણ હવે રાખતા નથી. પહોંચી ગયા છીએ. જઈએ હવે અંદર. કેવું છે કેવું નથી મળીએ અંદર જઈને. એનાલી વાત તો થઈ ગઈ છે. બીજે પર બહુ બધા લોકો આવી ગયા છે. તમે જોઈ શકો છો હોટલ કંઈ 5 સ્ટાર છે એટલે સાહેબ પછી હોવાનું જ છે. જઈએ અંદર. અહીંયાથી આગળ જવાનું છે, પછી રાઈટ સાઈડ સિક્યુરિટી ગાર્ડને પૂછી લઈશું કે ક્યાં જવાનું રહેશે. યુટ્યુબ ઇવેન્ટ ક્યાં છે? બેગ ચલો બેગ મૂકી દીધી છે. એ જતું રહેશે આપણે અહીંયાથી આવી જઈએ અંદર. થેન્ક યુ. કઈ બાજુ છે? આ સાઈડ. ઓકે હવે આ સાઈડ આપણે જવાનું છે. લોકો આવ્યા છે આપણે કરી દઈશું એન્ટ્રી. બહુ બધા લોકો આવ્યા. ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ. ત્યાંથી આપણે પેમેન્ટ બતાવી લઈ લઈશું. પેલું આઈડી કાર્ડ કહી શકાય ને, લઈ લઈશું અને પછી અંદર જઈશું. અને પ્રદીપ અને કેશુરભાઈ હવે આવવાના જ છે. ફાઇનલી થઈ રહ્યું છે. થઈ જાય એટલે પછી આપણને આપી દઈશું. ओके सर को बैंड दे दो. જોઈ શકો છો કંઈક ખાવું. આપણે ગુજરાત લોકોને કેવું હોય કે કામ તો થતું રહે છે પણ પેલું જમવાનું, નાસ્તો છે, ચા છે, કોફી છે, એ તો પહેલી જોઈએ જ આપણે. અને ચા તો આપણે બધાની લોકોની ફેવરેટ હોય જ છે ગુજરાતીઓની. ચાલો લઈ લઈએ. અને સાહેબ મળ્યા છે, મોરબીના જ છે. શું નામ યુટ્યુબ ચેનલનું સર? ટ્રીક ગુજરાતી. ટ્રીક ગુજરાતી. ઓકે. અને સાહેબનું નામ? ભાવેશભાઈ. ઓકે ભાવેશભાઈ પણ છે સાથે એ આપણે લઈ લઈએ. અને આ જુઓ વડોદરાવાળા એટલે પતી ગયું. પહેલાં જ લઈ લેવાનું બધું. ટિકિટના વસૂલ એટલે હા પિક્સલ વસૂલ ન થયો, ટિકિટના વસૂલ કરીએ. ના લઈ લઈએ. અમે થોડું કોન્ટેન્ટ શૂટ કરી દઈએ. થોડું જોઈએ. બહુ બધું છે જમવાનું. હું તમને થોડું બતાવી દઉં. કોઈ આઈડિયા નહીં. પૌવા, લીંબુ. તો ફાઇનલી થોડું લઈ લીધું છે. ટેસ્ટ કરીએ કેવો ટેસ્ટ છે, કેવો લાગે ટેસ્ટ તમને. બહુ જોરદાર એમ. પછી કરીશું આપણે ટ્રાય.
આમ પણ બપોરિયું થવું જોઈએ. જમી લીધું? જમી લીધું. અરે આપણે જે લોકોને શોધી રહ્યા છીએ આપણને ફાઇનલી મળી ગયા છે, જે આપણા ગ્રુપ કહી શકાય કોન્ટેન્ટના બાદશાહ. પેલું તો આપણે પૂછી લઈએ અમને, જે લોકોને હું શોધી રહ્યો છું ને એ ફાઇનલી આવી ગયા છે. હું શૂટ કરી શકું? ફાઇનલી કેશુરભાઈને આપણે મળી લીધા છે. ખોટું તો છે. કેમ લેટ પડી ગયા? ના ના સાહેબ, કે શિફ્ટ ધીમી આ ગઈ એમ? ના ના એવું નહીં થાય. બાપા લગભગ વિડીયો નહીં જોયો, કેમ કે આપણે હાલ સ્ટાર્ટિંગ જ કર્યું છે અને આપણો પહેલો જ વિડીયો કેશુભાઈ સાથે. આમ તો કર્યા હશે વિડીયો, પણ હવે રેગ્યુલર અને પહેલો વિડીયો તમારી સાથે. ફાઇનલી આપણે જે લોકોને યુટ્યુબમાં જોતા હતા, ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરતા હતા, અને મેં સાહેબ ગઈકાલે તમને ટેક્સ્ટ મેસેજ કર્યો, આવવાનો છે તમે? મેં કીધું આવશે તો ખરી અને મળશે પણ જરૂર. મળી ગયા તો પછી હવે પેલું પેટ પૂજ્યા. અને પ્રદીપભાઈ આવવાના હતા સાથે? ઓકે હા, તમે લઈને આવ્યો? ક્યાં ગયો? પ્રદીપભાઈ શૂટ કરી શકું? શૂટ કરું તમને? પ્રદીપભાઈને મળી ગયા. નાસ્તા પાણીમાં કેવું છે? પહેલું આપણે પેલી પેટ પૂજ્યા કામ દૂજા. અને તમારો પેલો વિડીયો મેં જોયો 50 રૂપિયા વાળો કેશુ કિંગ, 50 રૂપિયા. અરે કંજૂસ માણા આયો કહેતા નહીં ભાઈ, કંજૂસ માણા આય યાર. ના રિયલ લાઈફમાં દે. કેમેરા ઉપર આવી વાત ન થાય. ઓકે સોરી, કેમેરા ચાલુ. ફોટો પાડવાનો? હા ફોટો પાડી દઉં હું તમારા માટે. ફોટો પાડી દઉં. આપણે થોડું સાઈડમાં કરી દઉં. બધા મેડમને મેડમ ચાલુ છે મેડમ વિડીયો આપણે નહીં જોવે, કેમ કે આપણે 90 સબસ્ક્રાઈબર્સ આની અંદર. 90? આમાં 90 સબસ્ક્રાઈબર. થેન્ક યુ. ચાલુ કર્યું કે શું છે? બસ આજથી ચાલુ કર્યો. એટલે 90 સબસ્ક્રાઈબર મળી જાય? ના મારી ચેનલ બી છે. મારી ચેનલ અલગ છે. જો જમી લાવો એક ફોટો પાડી લાવ હું પાડી દઉં તમારો ફોટો. વિડીયો મને મોકો મળ્યો તમારો ફોટો પાડવાનો. વિડીયો ઉતાર. હા એ હાથમાંથી. આ મેડમનું પતી જાય. હા कोई बात नहीं, आपका ही है जितना हो એક જ મિનિટ આ બાજુ આવીએ. થોડા આ બાજુ આવો ને, એટલે આપણે દેખાય ઉપરનો ક્રિએટિવ. देखो मैंने YouTube का हूं है मोटो फोटो वीडियो है. ફોટો પાડો ને હવે. વિડીયો ચાલુ હતો. અરે એક મિનિટ પ્રદીપભાઈ, અરે ફોટો પાડી રહું. વિડીયો ચાલુ હતો તમારે. ફોટો બાકી છે હજી. પછી કહેશો હું કાળો આવું છું, પણ હવે લાઈટ ન હોય શું કરીએ? કાળો છો. પડી જાય ને એવું બોલ. વાહ ભાઈ વાહ. આવ્યો હેલો ફોટો. હા ના રેડી. જમી લો તમે. આમાં શું છે કે આપણે પેલું પતાવી દઈશું. આમ પણ આપણે ગુજરાતીઓની ખાસિયત હોય. નાસ્તો પેલો પતાવી પેલું ચાલો બીજી વાર એમ છે બપોરી પછી કરવાનું. હાલ હમણાં ફટાક દઈને જઈએ ને તો સારું ન લાગે. આ ભાઈને હું શું કહેવું છે તમને ખબર છે લોકોને, કે આ કહે છે હું નાસિકનો છું ને એટલે અહીંયા નહીં ચાલતો અને અમદાવાદમાં નહીં ચાલતું, એટલે હવે આપણે શું કહેવું? આવી ગયા ચાલ. હા હવે મેસેજ આવ્યો. 4 આવી ગયા છે, બેસ્ટ ડાઉનલોડ. આબરૂ રાખી તો પરી હો તમારા નેટવર્કે. હા એને જો આબરૂ રાખી છે. કેમાં નાખવાના? તમારું ઓલું ચેનલ છે એમાં જ નાખવાના? હા બ્લોગિંગ ચેનલ હાલ ચાલુ કરી છે, એમાં નાખીશું. પેલી ચેનલ તો સેપરેટ છે, એમાં તો કોઈ છેડછાડ નહીં. ઘણા બધા લોકો મને કહે છે એમાં તો ગાડીઓ ઇલેક્ટ્રિક છે કે બધું એમ કે. હા સેલ પણ કરતા હશો ને? ચાલે છે. સ્પોર્ટ કરવા એટલા માટે આવ્યો છું કેમ કે આમને છે ને બપોરી હજી કરવાનું બાકી છે. હા એટલે ઓછું ખાજો. ખબરિયો બાકી છે. ખવારીઓ કહેવાય ને તમારી ભાષામાં, અમારી ભાષામાં બપોરીઓ કહેવાય. બહાર નીકળે કોઈ શું શિરામણ. ભાઈ મજા. આપણે પહેલી વાર મળ્યા. આમને તો બંનેને હું ઓળખું જ છું. આ ભાઈ આપણે ગોલ્ડન પ્લે બટન આપ્યું. કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ બ્રો. જીડબલ્યુ માઈટી. તમારું આવ્યું પણ તમારે તો બધા વખાણ એવા કર્યા લોકોએ. બોલો મારા વખાણ તમારા કર્યા જ છે સાહેબ. ફાઇનલી આપણે કોને મળ્યા છે ખબર છે? જે કહેવાય કે ભારતની આપણે પહેલી ગાડી જે પોતે જાતે બનાવી છે. કઈ ગાડી છે? લેમ્બોર્ગિની ટીયર્સો, જે ઇન્ડિયાની પહેલી ગાડી છે, મેં હેન્ડમેડ બનાવી હતી. હા અને હવે નવી પાછો પ્રોજેક્ટ આવવાનો છે એ મેં જોયો છે. હાઇપર સ્પોર્ટ, હા એ પણ ઇન્ડિયાની પહેલી કાર છે. મારી પણ ચેનલ ગુજરાત ગેરેજ નામની જ છે.
એટલે હું પણ સેકન્ડ હેન્ડ ગાડીઓનું બધું શૂટ કરતો હોઉં છું. એકવાર ચોક્કસથી તમારી ગાડીનો કાર રિવ્યૂ કરીશું આપણે. ફાઇનલી આપણે મળીશું કોઈક વાર. શિવમભાઈ છે રાજપૂત, એમને આપણે ફાઇનલી મળી લીધું છે અને એમનું કામ બહુ સરસ લાગે છે. આમ પણ કોમેડી તો બહુ અમારે બંનેની વધારે જોવા મળતી હોય. મમ્મી થપ્પડ મારે છે કે નથી મારતા હાલ એ ખબર નથી કેમ કે હમણાં થોડા ટાઈમથી ઇન્સ્ટાગ્રામમાં એક્ટિવ આપણે નથી એટલા માટે. અને ફાઇનલી આપણે અમને ભાઈને મળી લીધું છે અને જે યુટ્યુબોને તમે પ્રમોટ કરો એ મને બહુ ગમતા. થેન્ક યુ સો મચ. ઘણા એવા ફેક્ટ તમે લઈને આવો છો જે અમને પણ ખબર નથી, લોકોને પણ વધારે માહિતી નથી ફેક્ટ બધી. આમ તો પહેલાં તો તમે કોમેડીમાં રાજા કહેવાતા અને એના પછી બદલીને જે આ એજ્યુકેશન પર્પઝ રીતે તમે રહ્યા હતા ને થેન્ક યુ યાર. આમાં મને બહુ ગમ્યું. મારું નામ છે ઈશ્વર ચૌધરી. ईश्वर चौधरी. हाँ, હું બનાસકાંઠાથી બિલોંગ કરું છું. अच्छा ईश्वर चौधरी को भाई को सब्सक्राइब करो. आप ब्लॉगिंग करते हो आप? ना मेरा अलग चैनल है, ये तो आज से ही शुरू किया है. आज ही- vlogging वाला. आज ही शुरू किया है? आज ही शुरू किया तो है. बढ़िया. मेरा गुजरात गैरेज चैनल है. मैं गुजराती में कंटेंट बनाता हूँ. अपने ये सेकंड हैंड गाड़ी है अच्छा, और अच्छा, डीलर बेचते हैं, अच्छा, इसका ही काम करता हूँ. नाइस नाइस. और नए में अभी चालू किया है. नई बनाया बनाया यार. ऑल द बेस्ट यार. थैंक यू सो Thanks, मच. तो गाइस मैं आया था यूट्यूब इवेंट में और यहाँ पर हमको मिल गए हैं कैरी मिनाटी. कहाँ है? अरे कैरी मिनाटी कहाँ है? सॉरी केरी नहीं चेरी मिनट. चेरी मिनाटी. ओ ये इधर रहे. ये वाह बंद कर दो. કેમ બંધ થાય? ઉપર टाइट बन दे दो. हाँ देखो. ओहो જોઈ લો આ બધાને આવા ફોટા પાડવા ગયા. આ કાં શીખ્યા છે કારણ કે છોકરીઓ પાસેથી. खादेल विदेल હમણાં આ બાજુ શીખ્યા. તમને બંને લોકોને, તમને કિશોરભાઈ અને પ્રદીપભાઈ બંનેને હું ઇન્વાઇટ કરું છું. કઈ જગ્યાએ? આપણે લાખણીથી 5 કિલોમીટર દૂર છે ગેળા શ્રીફળ મંદિર છે. એ લાખણી બનાસકાંઠામાં બહુ મોટો પહાડ છે શ્રીફળનો. ત્યાં ચોક્કસથી આવજો તમે અને એકવાર જરૂર મુલાકાત લો ત્યાં. હા એ તો હું કરી દઈશ તમારે. એનો અમારે ત્યાં ઉતરતી નથી ફ્લાઇટ. તમારે કૂદી પડવું પડે નીચું એ તો બીજું તો શું કરી શકીએ. પણ ત્યાં છે ને લગભગ લાખોની સંખ્યામાં શ્રીફળ પડ્યા છે. એક પણ શ્રીફળમાંથી ગયું કે એવું નથી. અવશ્ય મુલાકાત લેજો. હનુમાન દાદા. તો ફાઇનલી આપણે હવે અંદર એન્ટ્રી લઈ રહીશું અને અહીંયાથી જવાનું રહેશે અંદરની સાઈડ. બહુ બધા લોકો ઊભા છે. ચલો લાઈનમાં લાગી લઈએ. મજામાં? તો પાછા પ્રદીપભાઈ છે અને સામે હવે આપણે અંદર જઈશું. આવો છો ને બધા. આજ છોકરીઓ બહુ બધી લીધી કોન્ટેન્ટ. નો એનીબડી હેલ્પ વિથ મી. અંગ્રેજી આવડે છે? યસ. थैंक यू सर. ચાલુ થઈ ગયું ને હવે બારે ઉભા. જોઈ જો ये है मना साहब. लाइन लाइन बोलो कोड पर तो देखो. बंदा बीच में कर रहा है. कोड देखाડવાનું શું છે? એ કોડ દેખાડવાનું થશે. ઇવેન્ટ ચાલુ થઈ રહ્યો છે. કઈ જગ્યાએ બેસીશું? કોઈક જગ્યા સારી કરી પેક થઈ ગઈ છે જગ્યા. આપણે લાસ્ટમાં જવું પડશે. મોરબી હા એટલે તો કંઈક આવું પ્લે બટન જોવા મળી રહ્યું છે. 17. હું લોકલ નથી, હું બનાસકાંઠા. હા એટલે વેલા આવે ને ત્યાંથી હોય તો એ કે બસ મળે એના ઉપર આધાર હોય. પણ દૂર રહેતા હોય ને એ જ ટાઈમ પર પહોંચે હા નજીક ના હોય કે હમણાં અહીંયા જ છે ને પહોંચી જાય હા કંઈક આવી ગયા જોવા મળી તો અહીંયા કંઈક આપી છે. 8 લોકો માટે 7 એક ઓછે છે. એ તો કાંઈ વાંધો નથી. એક તો બધા જ પર્સનલ ચલાવી દેવાનું. નંબર ઉપર જે લોકો કંઈક આવશે આવી ગેમ જોવા મળી રહી છે આપણને. મના કરશે. અને બધા સેમ હતા કલર એટલે કંઈક ટ્રોફી મૂકી દીધી છે અંદરની સાઈડ. હવે આની અંદર કેવું છે કે 6 પડે ને
6 પડે ને તો નહીં ગણાય અને 12 પડે તો ના ગણાય કદાચ છે ને કે 6 ને 7 ગણાય 1 2 3 4 5 એથી 7મા નંબરનું જે છે પહેલાં પેપર છે ને પૂછવાનું રહેશે કંઈક એવી રીતે ગેમ રમવાની આપણે તો હવે આરામથી થોડી વાર બેસીએ બહુ બધા લોકોનો બહુ બધો ક્રેઝ છે જોવા પણ આપણને મળી રહ્યો છે વધારે પડતી બધી કમેન્ટ એમ જ આવે છે અમે ઘરે કંઈક આત્મનિર્ભર થાય લેડીઝ લોકો કામ શીખે ને એ બહુ સારી કમેન્ટ મને લાગે છે તમારો એ ફરીથી फिर से हाँ Red. Second. My biggest inspiration of creator was flying beast. Flying Beast. सबसे ज़्यादा. सबसे ज़्यादा. ઓકે કંઈક બનાવવા આપ્યું હતું આ કલરનું તો કંઈક આવું બનાવ્યું છે આપણે કોઈ એવું સ્પેસિફિક નથી પણ બધા કલર મિક્સ કરી નાખ્યા છે આમને કંઈક એમનો ચેનલનો લોગો બનાવ્યો છે મારે ઇનવિઝિબલ એમને દેખાતું જ નથી કોઈક અલગ જ બનાવ્યું છે ભાઈને ચેનલનું નામ બનાવ્યું છે પેલી બાજુ ટ્રાય કરી રહ્યા છે અને આ બાજુ પણ બની ગયું છે કંઈક યુટ્યુબનું પેલી બાજુ બની ये कुछ अलग ही सभी कलर को मिक्स कर दिया है वो अभी आपको क्वालिटी नहीं पता हाँ नहीं वो समझ गया मैं तो वो इसके अंदर भी बराबर जो शूट करता हूँ वो नहीं आता है वो फिर जो आप इसका ये भाई का कैमरा है ये मैं शायद वापस नहीं देने वाला हूँ वो दे दो પતી ગયું છે અને આપણને ગિફ્ટ પણ આપવામાં આવી છે જમવાનું જમી લીધું છે ડિનર કરી દીધું છે અને હવે અહીંયાથી નીકળીશું રાણીપ બસ સ્ટેન્ડ સુધી અને બુક કરવાનું રહેશે આપણે रेपिडो बुक कर दीजिए ये मित्र ने पहले भी खाया था और दूसरी बार खाने के लिए लग गए हैं થોડા ખાઓ પતી ગયું આપ ચલો તો હવે જમી લીધું છે અને હવે આ કંઈક સિકંજી કંઈક કે છે શું કેવું મસાલા સિકંજી ને એવું બધું કહીએ ફ્રૂટ પંચ એટલે બંને પી લઈએ હું તમને કહી ના શકું કે કેવું લાગે છે ફિલિંગ કેવી આવે છે શું કેવું સાચી વાત કોઈ શબ્દ નથી અમારી પાસે એક્સપ્રેસ ના કરી દે એક્સપ્રેસ તો ક્યારેય ન થાય હવે રેપિડો બુક કરી દઈએ એટલે પછી રાણી સેમ રેપિડો બહુ ઈઝી છે હકીકતમાં ખાલી હું જસ્ટ જેવું કર્યો ને એવું ને તરત મારે કોલ આવી ગયો હું કે આજુબાજુમાં જ છું અરે ટાઈમ પણ એટલો બચે ટાઈમ એટલે અધવાર અને કોઈ ઝંઝટ નહીં કે પૈસા આટલા આપવાના ના આપવાના ફિક્સ જે અમાઉન્ટ એ દેવું જ પડશે અને દેખાય એ પૂરું મારે તો 8 રૂપિયા હવાને સસ્તું પડ્યું કેમ કે પહેલી ટાઈમ ફર્સ્ટ વાર યુઝ કર્યો ને મારે તો સેમ જ હતું તમારે પણ ત્યાં કદાચ ચાલતું હશે અમારે લાગણી બાજુ તો આવું હોય જ નહીં નાસિકમાં ચાલે છે આટલું નહીં પણ આજ મેં હજી બુક કર્યું કે બાજુમાં જવું હાજી બહુ મસ્ત બહુ મસ્ત છે શું લાગ્યું પણ આમ કોઈ ટેસ્ટનો અનુભવ કહી શકો ને ચૂંદો કરીને તરી નાખ્યું ચાલો તો હવે નીકળી જઈએ આ બેગ પણ લઈ લીધી છે યુટ્યુબની છે અને રેપિડો હવે બુક કરવાનું રહેશે અહીંયાથી હમણાં થોડા ટાઈમ આપણે બુક કરી નાખીએ અને પછી નીકળી જઈશું હા એક્સપિરિયન્સ સારો રહ્યો અને આમ પણ એના અંદર 3 વિનર નીકળ્યા મોબાઈલના ગૂગલ પિક્સલ 3ના પણ આપણે કેવું હતું કે આપણને એટલી માહિતી નથી એટલે પછી આપણે રહી ગયું જોઈન થવાનું પતી ગયું તો રેપિડો બુક કરી દઈએ હવે ચાલો તો ફાઇનલી આપણે બુક તો કરી નાખ્યું છે રેપિડો હવે અહીંયાથી નીકળીશું અને કેટલી વારમાં આપણને પિક કરવા માટે આવે છે તો ફાઇનલી આપણે હવે અહીંયાથી નીકળી ગયા છીએ રેપિડો પણ મળી ગયું ફટાકડી એ માટે ઉતરી જઈશ પછી ત્યાંથી પછી જઈશું બસ સ્ટેન્ડમાં ત્યાંથી ટિકિટ બુક કરી આપણે હવે આપણે જવાનું રહીશું થરાદની આ બસ સામે જોવા મળી રહી છે અને આ ઇવેન્ટની થયેલી છે અને બેગમાં પછી મૂકી દઈએ બેટરી પણ આમ પણ ખલાસ થવા આવી છે તો
રેપિડોમાં આવી ગયા બુક કરી લીધી રેપિડો એટલે મજા આવી ગઈ